યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે લાઈન લગાવી ઉભા રહ્યા। આરતી અને અન્નકૂટના દર્શન માટે ભક્તો રાત્રિ દરમિયાન જ પહોંચી ગયા હતા। જય માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। માં મહાકાળીના દર્શન કરીને તેમજ તેમને ભેટ સોગાદ અર્પણ કરી ભક્તોએ અહોભાવ અનુભવ્યો। આરતી અને અન્નકૂટના દર્શન કરીને પણ ધન્યતાની લાગણી વ્યક્ત કરી। મંદિરના પરિસરમાં પ્રવેશતાની સાથે જ જય માતાજીના જયઘોષ સાથે ભક્તો પરિસરમાં આવ્યા અને માના દર્શન કર્યા। યાત્રાધામ પાવાગઢમાં ભક્તો અત્યારે માં મહાકાળીના દર્શન કરવા માટે શક્તિપીઠમાં પહોંચી માના આશીર્વાદ લેવા માટે કાર્તિકી પૂર્ણિમાનો આ અવસરનો લાભ લઈ રહ્યા છે। વહેલી સવારથી જ મંગળા આરતી થાય તે પહેલા ભક્તો ત્યાં પહોંચી ગયા હતા। આજે અન્નકૂટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મોટાભાગના દરેક મંદિરોમાં કાર્તિક પૂર્ણિમાને લઈને દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે। ત્યારે પીડા શક્તિપીઠ ગણાતું યાત્રાધામ પાવાગઢ ત્યાં પણ સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે।